સુરતમાં કોંગ્રેસના નેતા જય નારાયણ વ્યાસની પ્રેસ કોન્ફરન્સ ભારતીય અર્થતંત્ર 24-25માં નબળું પડે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. ભારત સરકારની સંસ્થા નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ દ્વારા ભારતનો અર્થતંત્રનો વૃદ્ધિ દર 24-25માં 6.4% નીચે સરકવાનો અંદાજ, જેનું મુખ્ય કારણ છે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની નબળી કામગીરી હોવાનું કહેવાઈ રહ્યું છે. ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે, જેના કારણે આયાત મોંઘી થઈ રહી છે. 80,000 કરોડના ખાદ્ય તેલ આયાત થાય તે પણ મોંઘું બનશે. ડીઝલના ભાવમાં પણ વધારો થશે. આવનારા સમયમાં મોંઘવારી પણ વધશે. લોકોની આવક વધે છે, પણ સાથે સાથે ટેક્સ પણ વધી રહ્યો છે. આ દેશની 90% આવક 3% લોકો પાસે છે. સરકારી જીએસટી ઉઘરાવે છે, તેમાં 52% જેટલો ફાળો ગરીબ અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને છે. જીએસટીની આવક પહેલા વર્ષે 7.40 લાખ કરોડ હતી, જે 23-24માં 20.14 લાખ કરોડે પહોંચી છે. ગુજરાતીઓ રોજનો 34.24 લાખનો જીએસટી ભરે છે. સરકાર મજૂર પાસેથી ટેક્સ લે છે, પરંતુ કોર્પોરેટેડ કંપનીઓનો ટેક્સ માફ કરે છે. 2019માં કોર્પોરેટેડ કંપનીનો 2 લાખ કરોડનો ટેક્સ સરકારે માફ કર્યો છે. ભારત હેલ્થ ઇન્સ્યોરન્સ પર પણ 8% ટેક્સ છે, જે અમેરિકા અને ચીન જેવા દેશોમાં આ ટેક્સ નથી. ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ દ્વારા અપાયેલ માહિતી અનુસાર જીએસટી ચોરીનો આંકડો પણ વધી રહ્યો છે. 2022-23માં 1 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી થઈ છે. 23-24માં 2 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી થઈ છે. 35,132 કરોડની છેતરપિંડી ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં થાય છે, જેમાં રિકવરી રેટમાં માત્ર 12% જ છે. આજે જે આપણા ધનપતિઓ છે એ દેશમાંથી કેટલું ખરીદે છે, અને મોટાભાગે જે કંઈ ખરીદે છે ઇવન 3% પણ એ તો કંપનીઓના નામે ખરીદાતું હોય છે. જ્યારે ગરીબ તો સાંજ પડે અને મીઠું તેલથી માંડીને બધું ખરીદવું પડે છે, પોતાના ગજવામાંથી જાય છે પૈસા. એટલે એ વિસંગતતા આપણી સમજશક્તિના કારણે અને આવકની અસમાન વહેંચણીના કારણે ઊભી થયેલ વિસંગતતા છે. આપણે વધારે આવક ધરાવતા વર્ગ પર વધારે ટેક્સ નાખવામાં શરમાઈએ છીએ. એટલે કોર્પોરેટ ટેક્સીસમાં વેપાર બીજે જતો રહેશે એમ કહીને આપણે રાહત આપીએ છીએ, 22.5% કરીએ ઘટાડીને. અને આ એક્સપેન્ડિચર ટેક્સની મજા ક્યાં છે કે મોંઘવારી વધે એમ ટેક્સ વધુ જાય, ઓટોમેટિક વધતો જાય. તમે આજે એક વસ્તુ પર જીએસટી 15% લાગે છે ને 10 રૂપિયા કિંમત છે, તો તમે 1.5 રૂપિયો ભરશો એના પર. એ 10 રૂપિયાની કિંમત વધીને 15 રૂપિયા થઈ એટલે 2 રૂપિયા ને 25 પૈસા ભરશો તમે. એટલે એક તો મોંઘવારી વધી અને ઉપરથી વેરો વધ્યો એનો. આ કારણો છે. 4,999 કરોડ હતો. 2001માં વધીને 42,700 કરોડ થયો. 2021માં 2,98,810 કરોડ થયો. અને 2024માં 3,77,962 કરોડ થયો. એટલે 95 ને 24 છેલ્લા 30 વર્ષમાં જાહેર દેવામાં લગભગ 30 ગણા કરતાં વધારો થયો છે. રાજ્ય સરકારનું જે જાહેર દેવું છે, મારી પાસે આંકડા છે, મને આ ચિઠ્ઠી મૂકી જવામાં કોઈ જ વાંધો નથી, કારણ કે મારી પાસે તો મારા કમ્પ્યુટરમાં છે આંકડા. એટલે રાજ્ય સરકારનું દેવું વધતું જાય અને એ દેવાના કારણે જે વિકાસના કામો થાય, એ વિકાસના કામો ભલે એની ક્રેડિટ આજે લેવાતી હોય, પણ એ વિકાસના કામોનો ટકાઉપણા વિશે મોટા ગંભીર પ્રશ્નાર્થો ઊભા થવા માંડ્યા છે. આજે 9 જેટલા બ્રિજ ઉદ્ઘાટન થાય તે પહેલાં તૂટી પડે તે પ્રકારની ગુણવત્તાવાળું બાંધકામ રાજ્ય સરકાર અત્યારે કરાવી રહી છે. રસ્તો બન્યો હોય એ રસ્તો બીજા કે ત્રીજા વરસાદે તો સાવ ધોવાઈને સરખો થઈ જાય તે પ્રકારના બાંધકામ અત્યારે કરાવી રહી છે. તો દેવું કરીને રાજ્ય સરકાર જે પૈસા ઊભા કરે છે તે પૈસાનો અસરકારક ઉપયોગ થવો જોઈએ, તે ઉપયોગ થતો નથી. કરવેરામાં રાજ્ય સરકાર વધારે પૈસા ઊભા કરી શકે એમ નથી, કારણ કે ખાસ કરીને માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં મંદી છે, એટલે એમાં વધારે પૈસા ઊભા થઈ શકે તેમ નથી. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારનું વધતું જતું દેવું એ કોઈપણ નાગરિક માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. એની વિગતો અહીં છે, તમે એને ફોટો પાડીને